દર્શક મિત્રો, દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી. બ્લાસ્ટનો અવાજ આશરે 7 કિલોમીટર સુધી સંભળાયો હતો. ભારે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં 7 થી વધુ ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો. વાગરાના મામલતદાર વિરલ વસાવાએ કહ્યું કે દહેજ સ્થિત વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારે આગની ઘટના બની. એની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો અને ફોમનો માધ્યમથી આગ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા હતા. રાતની વાત તો એ છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી અને કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીત મુજબ તમામ લોકો સુરક્ષિત છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણ શકાયું નથી. એ તપાસનો વિષય છે. તેમજ નુકસાનીનું આકલન થયા બાદ જ વિગતવાર અહેવાલ સામે આવશે. આ દુર્ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એક ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આગના કારણે વેરહાઉસ અને માલ સામાનને કેટલું આર્થિક નુકસાન થયું એનો સાચો અંદાજ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.